તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજે આપણે ખેતરની અંદર ફરી રહ્યા છે ખારા બપોરી। અને મિત્રો અહીંયા એક ખેતર છે અને તે ખેતરમાં મિત્રો ભૂકંપ આવ્યો હોય ને એવું લાગે છે। તમને બતાવું આખું ખેતર, આખી જમીનમાં આખી તિરાડો થઈ ગઈ છે। અને ખાસ બ્લોગમાં ચેનલ પર પહેલી વાર આવ્યા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણી નવા બ્લોગ બનાવતા નહીં, પણ આગળ પણ મારી એક ચેનલ ડીમોનેટાઇઝ થઈ ગઈ હતી। આપણે મોનેટાઇઝ નથી થઈ, પણ મોનેટાઇઝ થયેલી પણ ડીમોનેટાઇઝ થઈ ગઈ, એટલે ખાસ મિત્રો સપોર્ટ કરજો। તો મિત્રો આ છે તે ખેતર, તમે જુઓ આખા ખેતરમાં એટલી તિરાડો પડી ગઈ હતી, આવી જાણે કે ભૂકંપ આવ્યો ને એવું લાગે છે। તમે જુઓ આ બાજુ પણ જુઓ છે કે નહીં, આખા ખેતરમાં આવીને આવી તિરાડો પડી ગઈ હતી અને ભૂકંપ હોય એવું લાગે છે મિત્રો। આ તમને બધા આજ એકદમ ભૂકંપ આવ્યો ને એવું થઈ ગયું છે। જો તમે ઊંડી તિરાડો પડી ગઈ છે આખા જમીનની અંદર। આ બાજુ પણ જુઓ તમે, આખા એક નહીં પણ આખા ખેતરની અંદર મિત્રો આવું થયું છે। જો તમે બહુ ઊંડી તિરાડો પડી, તમને ઝૂમ કરીને બતાવું અંદર। તો આ છે તે આખું ખેતર, તે ખેતરમાં મિત્રો ભૂકંપ આવ્યો એવું લાગે છે, ગમે ત્યારે આવી ગયો અને આવી તિરાડો પડી ગઈ હોય। અને મિત્રો તમને શું લાગે છે એ પણ કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અમારે એક ભાઈ બ્લોગર પેલી વાંકા ફરી રહ્યા તે પણ બતાવું, અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પણ, અને સપોર્ટ પણ કરતા રહેજો। ગુજરાતી ભાઈને, એક નાનો ભાઈ સમજીને મને એક સપોર્ટ કરતા રહેજો। અને તમે આ જોઈ લો મિત્રો તે ખેતર। ને મિત્રો ખાસ આપણી ચેનલની અંદર ગુજરાતી દેશી ફાર્મિંગ બ્લોગ આપણે આવતા રહીએ, એટલે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। આ પણ અમારા બ્લોગર જો ખારા તડકે ફરી રહ્યા છે, એ પણ એક વિડીયો ઓલી તો વિડીયો બનાવવા બ્લોગ બનાવવા એટલે બધા હોલાય નહીં કે આપણી એક બ્લોગ બનાવવાની ચેનલ મોનેટાઇઝ થઈ જાય। એના માટે ઘણી મહેનત લાગે છે, ત્યારે તેને આપણી ચેનલ મોનેટાઇઝ થતી હોય છે। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો ખાસ। તો આ જોઈ લો મિત્રો, આ તો ખેતર છે, ખેતરમાં ભૂકંપ આવ્યો હતો તે રાતોરાત મિત્રો આવી તિરાડો પડી ગઈ। બાકી તમને આ ખેતર બતાવું, આ ખેતરમાં ક્યાંય તિરાડે જેવું ક્યાંય નહીં। આ બાજુ પણ જોઈ લો તમે, આ બાજુ પણ તમે જોઈ લો। એવું તો શું થયું છે કે આ ખેતરમાં ભૂકંપ આવી ગયો છે। તમે જો આ ખેતર જોઈ લો, આ ખેતરમાં ક્યાંય તમને તિરાડે કે નહીં દેખાય। અને બાજુનું ખેતર ઘઉં આવેલા હતા, અને ઘઉં વાટ્યા પછી અચાનક ભૂકંપ આવી ગયો હતો। જો તમે આટલી તિરાડું મિત્રો મેં ક્યારેય પાડી નથી, તમે જોઈ લો। આખા ખેતરની અંદર તમને બતાવો, તમને એવું લાગતું છે એક જગ્યાએ છે, પણ આ બાજુ પણ તમે જોઈ લો। મિત્રો આ એક જાતનો ભૂકંપ જ કહેવાય, કેમ કે ભૂકંપ આવ્યો ને ત્યારે જ આવું થાય, બાકી આવું થાય નહીં। અને મિત્રો આ ખેતર આવેલું છે, તમને બતાવી દઉં, બનાસકાંઠા જિલ્લાના વગર તાલુકાના કાકર ગામ છે અમારું। અને તમે જોઈ લો આખું, આ જોઈ લો, એકદમ ભૂકંપ છે કે નહીં મિત્રો। આટલી તિરાડો તમે જોઈ નહીં હોય ક્યાંય છે કે નહીં। જે આપણે પગનો ગુડો આવે છે ને, આટલી ઊંડી તિરાડો પડી છે અંદર। બાજુ પણ જોઈ લો તમે, આ જોઈ લો। તો મિત્રો ખેતર તમે જોઈ લીધું છે, અને આ છે મારું કાકર ગામ, બનાસકાંઠા જિલ્લાનું વગર તાલુકાનું કાકર ગામ। તો મિત્રો હવે મળીએ એક નવા વ્લોગ સાથે। આ વ્લોગ પસંદ આવ્યો તો આપણા વ્લોગને સપોર્ટ કરજો। હવે આગળ પણ વ્લોગ બનાવીશું। જય માતાજી મિત્રો।